નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ. જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં. ટ્વિટર, એમેઝોન અને માઇક્રોસોફ્ટ બાદ આઈટી સેક્ટરની જાયન્ટ કંપની ગૂગલે પણ કર્મચારીઓની છટણીનું એલાન કરી દીધું છે. મંદીના ભણકારા વચ્ચે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે જણાવ્યું હતું કે તે 12,000 કર્મચારીઓને છૂટા કરવાની યોજના ધરાવે છે, જે તેના વિશ્વવ્યાપી કર્મચારીઓના લગભગ 6% છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. કર્મચારીઓને મોકલવામાં આવેલ ઈમેલમાં માહિતી આપતા સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે તેઓ આ અંગેના સંબંધિત નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લે છે. પિચાઈએ જણાવ્યું કે આ પગલું અમારું ધ્યાન વધારવા માટે, અમારા ખર્ચમાં ફેરબદલ કરવા અને અમારી પ્રતિભા અને મૂડીનો ઉપયોગ કરવાની અમારી ટોચની પ્રાથમિકતાઓ બનાવવા માટે નિર્ણાયક છે. છટણીના નિર્ણયથી ભરતી અને કોર્પોરેટ તેમજ એન્જિનિયર અને ઉત્પાદનોની ટીમોને અસર કરશે. ગૂગલે કહ્યું કે છટણી વૈશ્વિક છે અને યુએસ સ્ટાફ પર તેની તાત્કાલિક અસર પડશે. કંપનીએ કહ્યું કે તેઓ અમેરિકામાં તેના કર્મચારીઓને સંપૂર્ણ નોટિસ પીરિયડ એટલે કે ઓછામાં ઓછા 60 દિવસનો પગાર ચૂકવશે. આ સિવાય 2022ના બોનસ અને વેકેશનની સાથે 6 મહિના માટે હેલ્થકેર, જોબ પ્લેસમેન્ટ સેવાઓ અને ઇમિગ્રેશન સપોર્ટ આપવામાં આવશે. જ્વેલરી માર્કેટમાં સોનાની કિંમત નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. સોનાનો ભાવ શુક્રવારે ₹57,000ની સપાટી વટાવી ગયો હતો. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ ગુરુવારે ₹56,670 પર બંધ થયો હતો, જેમાં ₹380નો વધારો થયો હતો અને શુક્રવારે આ ભાવ ₹57,050 પર પહોંચી ગયો હતો. સોનું ₹57,000ની નવી ટોચે પહોંચી ગયું છે. સોનામાં છેલ્લા 3 દિવસમાં કરેક્શન હતું, પરંતુ તેમાં ફરી તેજી જોવા મળી. બીજી તરફ 22 કેરેટ સોનું, જેમાં મોટા ભાગની જ્વેલરી બનાવવામાં આવે છે, તેના ભાવ ₹348 વધી ₹57,050 પર બંધ રહ્યા હતા. નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે સોનાની કિંમત 64,000ના લેવલને પાર કરી શકે છે. સોનાના હાલના ટ્રેન્ડ પર નજર કરીએ તો સોનું ટૂંક સમયમાં આ સ્તરે પહોંચી શકે છે. જો છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો તે ₹52,000થી વધી ₹57,000 પર આવી ગયું, એટલે કે એક જ મહિનામાં સોનાના ભાવમાં ₹4,000નો વધારો થયો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ સામે દેશની મહિલા કુસ્તીબાજોએ મોરચો માંડ્યો છે. સિંહ અને કેટલાક કોચ પર ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડીઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. બુધવાર એટલે કે 18મી જાન્યુઆરીથી 200થી વધુ ખેલાડીઓ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. एक तरफ तो हमारा देश पदक चाहता है और दूसरी तरफ हम अपने भविष्य को देखते हैं, हमारी बेटियों का यौन शोषण होता है, तो आने वाली पीढ़ी या वो पेरेंट्स क्या अपने बच्चों को इस तरीके से स्पोर्ट्स में भेजना चाहेंगे? और मैं यहाँ पर विनेश फोगाट और उन सभी रेसलर्स का मैं धन्यवाद देती हूँ कि इस मंच पे आके उन्होंने इस बात को उठाया है. लेकिन तकलीफ इस बात की है कि माननीय प्रधानमंत्री जी को जब उन्होंने लगभग 1.25 साल पहले इन बातों से अवगत करा दिया गया था, तो इस पे कार्रवाई क्यों नहीं हुई? आरोप लगाए हैं वो बहुत स्ट्रॉन्ग आरोप हैं एक नेता पर, एक फेडरेशन के चीफ के ऊपर. और मैं मानता हूं कि इसके ऊपर इतनी देर लंबी चुप्पी साधना प्रधानमंत्री जी द्वारा वो एक बहुत निंदनीय है और एक शर्मनाक है, जो मैं मानता हूं. और इसमें जल्द से जल्द कार्रवाई हो. जो आरोप है बहुत संगीन है. एक भिवानी का, एक हरियाणा का लड़का होते हुए मैं ये मांग करता हूं इसमें जल्द से जल्द कार्रवाई हो और आईपीसी की जो भी धारा लगती है उनके तहत इसके ऊपर एक्शन लिया जाए. हमें भी दुख हो रहा है कि हमारे खिलाड़ी यहाँ बैठे, उनकी ट्रेनिंग खराब हो रही है और हम भी नहीं चाहते कि कितना लंबा चले. हमने अपनी मांगे, जो हमारी मांग है वो सरकार को बोल दी है और उन्होंने आश्वासन दिया कि जल्द ही उनको पूरी करेंगे. अगर हमारी मांगे पूरी हो जाएंगी तो हम आराम से उठ के यहाँ से चले जाएंगे. और आप लोगों को बता दूं, ना तो इसमें कोई राजनीति है, ना हम किसी राजनेता आदमी को यहाँ पे बुलाना चाहते, ना कोई भी आएगा. हाथ जोड़ के रिक्वेस्ट है वो हमारे ऊपर स्टेज पे ना आए, क्योंकि ये लड़ाई हम खिलाड़ियों की है और लड़ाई गवर्नमेंट से या सेंट्रल गवर्नमेंट से, राज्य गवर्नमेंट से किसी से नहीं है. हमारी लड़ाई सिर्फ फेडरेशन से है. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે કહ્યું છે કે ખેલાડીઓ દ્વારા જાતીય સતામણીના આરોપો વચ્ચે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપશે નહીં. તેમણે કહ્યું કે મેં પીએમઓ અને ગૃહમંત્રી સાથે વાત કરી નથી અને રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી. ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે રાજીનામાના પ્રશ્ન પર કહ્યું કે હું અહીં કોઈની દયા પર બેઠો નથી, હું જનતા દ્વારા ચૂંટાયો છું અને મારા આગમન પહેલા 3 ચેમ્પિયનશિપ થઈ હતી, હવે રાષ્ટ્રીય થઈ રહી છે. બ્રિજભૂષણે કહ્યું કે જો હું મોઢું ખોલીશ તો સુનામી આવી જશે.
મારા સમર્થનમાં ઘણા ખેલાડીઓ છે. WFI અને કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલ વિવાદની અસર યુપીના ગોંડામાં યોજાનાર નેશનલ ચેમ્પિયનશિપ પર પડી છે. ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ગયેલ દિલ્હી, હરિયાણા અને પંજાબના ઘણા ખેલાડીઓ પરત ફરી રહ્યા છે. પરત ફરનારાઓમાં દિલ્હીનો કુસ્તીબાજ પ્રદીપ મીણા પણ સામેલ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 200થી વધુ રેસલર પરત ફર્યા છે. આ લોકોએ ચેમ્પિયનશિપમાં રમવાની ના પાડી દીધી છે. લગભગ 15 વર્ષથી કુસ્તી કરી રહેલ પ્રદીપના કહેવા પ્રમાણે હવે ગોંડામાં બહુ કુસ્તીબાજો નથી. અમે દિલ્હીમાં વિરોધ કરી રહેલ કુસ્તીબાજોની સાથે છીએ. પ્રદીપે આરોપ લગાવ્યો કે અમારે પોતાના પૈસાથી મુસાફરી કરવા માટે ટિકિટ લેવી પડે છે. રહેવાની વ્યવસ્થા પણ સારી નથી. કોલેજના રૂમને રહેવાનું રહેઠાણ બનાવવામાં આવે છે. ખાવા માટે પણ કંઈ મળ્યું નથી. મેં પોતાના પૈસાથી ભોજન લીધું હતું. બીજી તરફ ભારતીય ઓલિમ્પિક સંઘને લખેલ પત્રમાં કુસ્તીબાજોએ પોતાનું સંપૂર્ણ દર્દ વ્યક્ત કર્યું હતું. કુસ્તીબાજોનો આરોપ છે કે જ્યારે વિનેશ ફોગાટ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ગુમાવી ચૂકી હતી ત્યારે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહે તેને માનસિક રીતે એટલી હદે પરેશાન કરી હતી કે વિનેશે આત્મહત્યા કરવાનું મન બનાવી દીધું હતું. अपने घर जा रहे हैं वापस. कितने लोग ऐसे हैं जो छोड़कर जा हम बाइकआउट करके जा रहे हैं WFI को. क्या वजह होगी बाइकआउट? वजह ये है कि हमारे सीनियर रेसलर ओलंपियन गोल्ड मेडलिस्ट, सिल्वर मेडलिस्ट, ब्रॉन्ज मेडलिस्ट सभी धरने पर बैठे हैं. हम यहाँ क्या करेंगे? ये जा रहे हैं. हमारा कोई कितने लोग वापस जा रहे हैं? कम से कम 90% बच्चे वापस जा चुके हैं. 10% बच्चे वो भी जा रहे हैं. ये सभी हरियाणा के? नहीं, हरियाणा, यूपी, हिमाचल, मध्य प्रदेश, महाराष्ट्र से भी बच्चे आए, वो भी जा रहे हैं. ભ્રષ્ટાચારના કેસમાં પહેલાથી તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો થયો છે. સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ દિલ્હીમાં લાગેલ સીસીટીવી કેમેરાને લઈ ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ સત્યેન્દ્ર જૈન સામે પણ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. BEL કંપનીના પૂર્વ કર્મચારીએ આ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે દિલ્હીમાં જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા તે સમયે તેમાં ખામી હોવાનું જણાવી 16 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ફરિયાદ પ્રમાણે સત્યેન્દ્ર જૈન પર બાદમાં દંડ હટાવવાના નામે 7 કરોડની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ મામલે કોઈ FIR નોંધી નથી, પરંતુ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન પણ તાજેતરમાં જેલની અંદર ખાસ સારવાર માટે ચર્ચામાં આવ્યા હતા. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તિહાર જેલમાં સત્યેન્દ્ર જૈનને વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. अभी जो हमारे पास कंप्लेंट आई है उसके अंदर ये बताया गया है कि एक 1.4 लाख सीसीटीवी कैमरास जो थे वो दिल्ली में लगने थे और इस चीज का इस कंपनी को कॉन्ट्रैक्ट दिया गया था 2019 में. सो नाउ लेट डिलीवरी के लिए कि अगर ये स्टिपुलेटेड टाइम पीरियड में अपनी जो कॉन्ट्रैक्ट टर्म्स एंड कंडीशंस हैं वो पूरी नहीं करेंगे तो इसकी वजह से इनके ऊपर ये 16 करोड़ के LD चार्जेस लगे थे. બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે ICICI બેંક સાથે સંકળાયેલા લોન ફ્રોડ કેસમાં વિડીયોકોનના વેણુગોપાલ દૂતને વચગાળાના જામીન આપ્યા હતા. જસ્ટિસ રેવતી મોહિતે અને PK ચૌહાણની ડિવિઝનલ બેન્ચે દૂતને 1 લાખ રૂપિયાની જામીન પર જામીન આપ્યા હતા. ખંડપીઠે પોતાના આદેશ પર સ્ટે મૂકવાની CBIની વિનંતીને ફગાવી દીધી હતી કે જેથી તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે. દૂતના વકીલે દલીલ કરી હતી કે તેમની ધરપકડ ગેરવ્યાજબી હતી કારણ કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા હતા. CBIએ દાવો કર્યો કે દૂત તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 26 ડિસેમ્બર 2022ના રોજ CBI દ્વારા દૂતની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ અત્યાર સુધી ન્યાયિક કસ્ટડીમાં હતા. દૂતે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વચગાળાના જામીન પણ માંગ્યા હતા. તેમની ધરપકડ બાદ 10 જાન્યુઆરીના રોજ બોમ્બે હાઈકોર્ટે દૂતની ધરપકડને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવીને તેમની સામે નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. કોંગ્રેસની ભારત જોડો યાત્રા પંજાબ થઈને જમ્મુ કાશ્મીર પહોંચી છે. યાત્રા જમ્મુ કાશ્મીર પહોંચી ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે અમે 1990ના દાયકામાં તે સમયગાળો જોયો હતો જ્યારે જમ્મુ કાશ્મીરના નામે રક્તપાત થયો હતો અને આતંકવાદ ચરમસીમા પર હતો. ભાજપે યાત્રા કાઢી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ભાજપને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જીતેન્દ્રસિંહે કહ્યું કે કોંગ્રેસની રાજનીતિ ખુદ અલગતાવાદમાંથી ખીલી છે. ભારત જોડો યાત્રા જ્યાં પણ પસાર થઈ ત્યાં કોંગ્રેસમાં ભાગલા પડી રહ્યા છે. ગોવામાં યાત્રાની બહાર નીકળતાની સાથે જ 6 મંત્રીઓ ભાજપમાં જોડાયા. પંજાબમાં સુખબીરસિંહ બાદલ ભાજપમાં જોડાયા. હવે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ રાજીનામું આપી દીધું છે. जो इनसे ना हो पाया मोदी जी ने कर दिखाया
370 भी हट गया, जम्मू कश्मीर मुख्य धारा का हिस्सा भी बन गया, तो ये अपनी मोहब्बत का इजहार करने आ रहे हैं। क्योंकि वास्तविकता ये है कि इनकी राजनीति अलगाववाद में पनपती रही। 10% वोट टर्नआउट में ये विधायक भी बनते रहे, सांसद भी बनते रहे। और शायद जब पूरा विलय हो चुका है जम्मू कश्मीर का, मुख्य धारा का हिस्सा बन चुका है वो, तो शायद इनकी राजनीति को वो प्रतिकूल लगता है। और दूसरी बात एक और शायद मीडिया के लिए ये दिलचस्प भी हो कि जहां जहां से ये भारत जोड़ो यात्रा गुजर रही है, वहां से कांग्रेस तोड़ो हो रहा है। બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના બિહાર સરકારના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમજ અરજદારોને સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવા અને કાયદા મુજબ યોગ્ય પગલાં લેવાની મંજૂરી આપી છે કે બિહારના રહેવાસી અખિલેશ કુમારે જાતિ ગણતરી કરાવવાના બિહાર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। અરજી કરનાર દ્વારા કહેવાયું હતું કે જાતિ ગણતરીની સૂચના મૂળભૂત ભાવના વિરુદ્ધ છે અને તે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે। અરજીમાં જાતિ ગણતરીની સૂચનાને રદ કરવાની માંગ કરવામાં આવી હતી। અખિલેશ કુમાર ઉપરાંત હિન્દુ સેના નામના સંગઠનને પણ જાતિ ગણતરીના નોટિફિકેશન પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। ये बिहार सरकार की जीत है और हम यही कहना चाहते हैं कि इस ऑर्डर का हम लोग वेलकम करते हैं और साथ ही साथ जो हम लोगों की लड़ाई रही है, हम लोगों ने पहले भी हम लोग जिस विचारधारा के साथ आगे बढ़े हैं, लगातार मांग करते रहे हैं कि कास्ट को लेकर के जो सेंसस जो होना है या सर्वे राज्य सरकार ने कराया है, शुरू से ही राष्ट्रीय अध्यक्ष जी की मांग रही है। और ये भी लोगों ने कई बार कहा है हम लोगों ने कि भाई जिसकी जितनी संख्या होगी उसी हिसाब से आरक्षण जो है वो देने में सहूलियत होगी। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થયેલ પેશાબકાંડ મામલે ડીજીસીએ એરલાઇન્સને 30 લાખનો દંડ ફટકાર્યો છે। ડીજીસીએ પાયલટનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દીધું છે। આ કાંડના આરોપી શંકર મિશ્રાના વકીલે કહ્યું કે તેમના અસીલ પર 4 મહિનાનો પ્રતિબંધ ખોટો છે। એર ઇન્ડિયા દ્વારા આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી હતી, જેણે શંકરને 4 મહિના માટે એરલાઇન્સમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો। આરોપી શંકર મિશ્રાના વકીલ અક્ષત વાજપેયીએ એરલાઇન્સના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે। અક્ષતે કહ્યું કે તેમના અસીલ શંકર સમિતિના નિર્ણય સાથે અસંમત છે અને તેની સામે કાર્યવાહી કરીશું। સુપ્રીમ કોર્ટે પોલીસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડી જેવી તપાસ એજન્સીઓ દ્વારા કેસોમાં દાખલ કરવામાં આવેલ ચાર્જશીટને સાર્વજનિક કરવાની માંગણીને ફગાવી દીધી। સુપ્રીમે ચાર્જશીટને સાર્વજનિક કરવાની માંગ કરતી પીઆઈએલ પર આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો। જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારે ચુકાદામાં કહ્યું હતું કે જો ચાર્જશીટ એવા લોકોને આપવામાં આવે છે કે જેઓ કેસ એનજીઓ સાથે સંબંધિત નથી તો તેનો દુરુપયોગ થઈ શકે છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાર્જશીટ દરેકને આપી શકાય નહીં। એફઆઈઆર આપવામાં આવે છે જેના માટે કોર્ટે તેના એક ચુકાદામાં આદેશ આપ્યો હતો। ગયા વર્ષના પીએમએલએના ચુકાદામાં આ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સર્વોચ્ચ અદાલતની 3 જજની બેન્ચ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો। તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેને જાહેર કરવાથી આડઅસર થઈ શકે છે। સુપ્રીમ કોર્ટે આ નિર્ણય એડવોકેટ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલ પત્રકાર અને કાર્યકર્તા સૌરવ દાસની અરજી પર આપ્યો છે। કર્ણાટક વિધાન પરિષદમાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદ ફરી વિવાદમાં છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી છે। હરિપ્રસાદે કહ્યું કે પીએમ મોદીએ તેમની પાર્ટીના નેતાઓને મુસ્લિમોને વિશ્વાસમાં લેવાનું કહેવું એ શૈતાનના ધર્મગ્રંથોનો ઉપદેશ આપવા જેવું છે। તેઓ ચૂંટણી દરમિયાન આવા ખેલ કરવા માંગે છે, પરંતુ લોકો તેમને સ્વીકારવા તૈયાર નથી। આ પહેલા 16-17 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણે સરકારની નીતિઓને મુસ્લિમ સમુદાયના બહોળા પસમાનતાસ અને શિક્ષિત લોકો સુધી પહોંચાડવાની છે। આપણે સમાજના તમામ વર્ગો સાથે જોડાવવું પડશે અને તેમને આપણી સાથે જોડવા પડશે। Narendra Modi speaking about taking Muslim into confidence is like a devil preaching scriptures. Devil can't preach scriptures because the world knows. Even yesterday, BBC number 1 and 2 report has clearly said. ઉત્તરાખંડના જોશીમઠમાં ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે। જોશીમઠમાં ભારે હિમવર્ષાને કારણે ઘરોની છત પર બરફ જમા થયો છે। બધે માત્ર સફેદ ચાદર જોવા મળી। છેલ્લા ઘણા દિવસોથી ભૂસ્ખલનના ભયનો સામનો કરી રહેલ જોશીમઠના રહેવાસીઓમાં હિમવર્ષાથી ડર વધી ગયો છે। હિમવર્ષાને કારણે ખતરનાક મકાનો તોડવાની કામગીરી શુક્રવારે બંધ કરી દેવામાં આવી હતી। હવામાન વિભાગે જોશીમઠ, ચમોલી અને પિથોરાગઢમાં 23 અને 24 જાન્યુઆરીએ પણ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે।
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના પ્રાથમિક પરીક્ષણ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની જેપી કોલોનીની તિરાડોમાંથી નીકળતું પાણી તપોવનની એનટીપીસી ટનલના પાણીથી અલગ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી ડોક્ટર રણજીત કુમાર સિન્હાના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસથી તિરાડમાં કોઈ વધારો થયો નથી. જો કે જેપી કોલોની પાસે ભૂગર્ભ ચેનલમાંથી પાણીનો નિકાલ ફરી 150 લીટર પ્રતિ મિનિટ થયો છે. અત્યાર સુધીમાં જોશીમઠના 849 ઘરોમાં તિરાડો નોંધવામાં આવી છે, જ્યારે 259 અસરગ્રસ્ત પરિવારોને અસ્થાયી રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. जोशीमठ में जो अभी रात में स्नोफॉल हुआ है और बारिश हो रही है, तो उसको देखते हुए जो राहत शिविरों में लोग रह रहे हैं उनके लिए सभी व्यवस्थाएं की जा रही हैं. हमारे जो प्रभारी अधिकारी हैं वो अभी भी राउंड पर हैं. वो इंश्योर कर रहे हैं कि किसी भी तरह की ठंड को लेकर अगर कोई आवश्यकता है, चाहे वो कंबल है, चाहे वो अलाव की व्यवस्था है, और इस तरह की सभी व्यवस्थाओं के लिए हमारी और हम जो जनप्रतिनिधि हैं उनसे भी हम लगातार टच में हैं कि कोई भी अगर ऐसी स्थिति उत्पन्न होती है तो तत्काल हमें पता चल सके. ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર ભારે હિમવર્ષાથી ઢંકાયેલો છે. ઊંચી ટેકરીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. ઊંચા શિખરો પર થયેલી હિમવર્ષાથી ઉભો થયેલો રમણીય નજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. કેદારનાથમાં ભારે હિમવર્ષાને કારણે ઘણા ફૂટ સુધીના બરફના થર જોવા મળી રહ્યા છે. મંદિર પરિસરની સાથે ધામની આસપાસ બરફ પડવાનો વિડીયો પણ સામે આવ્યો છે. કેદારનાથ ધામની સાથે સાથે ચમોલી સ્થિત બદ્રીનાથમાં ભારે હિમવર્ષા થઈ છે. સમગ્ર મંદિર પરિસર સફેદ બરફ વર્ષાથી ઢંકાયેલું છે. ઉત્તરાખંડના મસૂરીથી ચક્રતા સુધી હિમવર્ષાને કારણે રાજ્યમાં તાપમાનનો ઘટાડો થયો છે. મુનસિયારીના ખલિયાટોપમાં હિમવર્ષા બાદ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અહીં પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે. દેહરાદૂનમાં પડેલા વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ગયો છે, જ્યારે હિમવર્ષાવાળા વિસ્તારોમાં ઠંડીનો વધારો થયો છે. પંતનગરમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં થયેલ ભારે ઘટાડાથી મેદાનોથી લઈ પહાડો સુધી ભારે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 સપ્તાહ સુધી ઠંડીમાંથી કોઈ રાહત મળે તેમ નથી. ચમોલી જિલ્લામાં સ્કીઇંગ પ્રસિદ્ધ ઓલી ભગવાન બદ્રીનારાયણનું નિવાસ સ્થાન બદ્રીનાથ, હનુમાનચટ્ટી, જોશીમઠ, મસૂરી, લોખંડી, ચક્રાતા, પુરાંશખંડા, ગંગોત્રી ધામ, મુખવા, ધારલીમાં હિમવર્ષા યથાવત રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ગંગોત્રી ધામમાં પણ ભારે હિમવર્ષા થઈ છે, જેના કારણે મા ગંગાનું મંદિર પણ સફેદ ચાદરથી ઢંકાયેલું જોવા મળે છે. ટિહરીના પર્યટન સ્થળો ધનોલ્ટી, કનાતલ, થંગદાર અને પ્રતાપનગરમાં ભારે હિમવર્ષા નોંધાઈ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં શુક્રવારે પણ હિમવર્ષા ચાલુ રહી. સોલંગ નાલાથી આગળ લહોલના શિખરોમાં 4 ઇંચ સુધી બરફનું સ્તર જમા થઈ ગયું છે. અટલ ટનલમાંથી માત્ર 4x4 વાહનોને જ પસાર થવા દેવાયા. દાર્નોલ રાત્રિનું તાપમાન ઘટી 2.2 ડિગ્રી થયું, જ્યારે મેવાતમાં 3.3 ડિગ્રી, ભિવાનીમાં 3.8. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હરિયાણાના લોકોને કડકડતી ઠંડીથી રાહત મળી છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ છે અને તેના કારણે તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં 5 દિવસ સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી ઇસ્યુ કરી છે. આઈએમડી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં 23 થી 26 જાન્યુઆરી સુધી ભારે હિમવર્ષા અને વરસાદ થશે. આ પછી ઠંડીમાં વધારો થશે. कल एयर क्वालिटी इंडेक्स वेरी पुअर कैटेगरी में थी और इसमें बहुत अच्छा सुधार आया है अभी, और ये अभी वेरी पुअर से पुअर कैटेगरी में आ गई है. ये कल हरियाणा और इसके आसपास काफ़ी जगह पर बारिश रिपोर्ट हुई है, रेनफॉल, और उसी के कारण ये इतना सुधार आया है. और हम सिग्निफिकेंट इसमें इम्प्रूवमेंट देखेंगे 23 तारीख के बाद से. तो हमारी ऐसी उम्मीद है कि पुअर से भी बाहर निकल के मॉडरेट या सेटिस्फैक्ट्री कैटेगरी में भी जा सकती है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં લગભગ 71,426 નવા નિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા અને કહ્યું હતું કે નોકરી મેળાઓ તેમની સરકારની ઓળખ બની ગયા છે. ભરતી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક બની છે. વડાપ્રધાને 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન રોજગાર મેળા અંતર્ગત વિડીયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રો આપ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમની સરકાર જે પણ સંકલ્પ લે છે તેને પૂર્ણ પણ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે આ રોજગાર મેળાઓ નિયમિત ધોરણે અમારી સરકારની ઓળખ બની ગયા છે, જે દર્શાવે છે કે અમારી સરકાર શું નિર્ણય લે છે અને તે કેવી રીતે સાબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રોના વિતરણનો આ ત્રીજો તબક્કો હતો.
ગયા વર્ષે નવેમ્બરમાં આયોજિત રોજગાર મેળા દરમિયાન વિવિધ પોસ્ટ પર પસંદગી દ્વારા પસંદ કરાયેલ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. અગાઉ ઓક્ટોબર મહિનામાં રોજગાર મેળા દ્વારા લગભગ 75,000 નવા કર્મચારીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર થયા બાદ અબ્દુલ રહેમાન મક્કીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાનની કોટ લખપત જેલમાંથી તેણે પોતાનો એક વિડીયો જાહેર કર્યો છે. મક્કીએ વિડીયોમાં કહ્યું છે કે જે આરોપોના આધારે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે તે તમામ ભારત સરકાર દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓ છે. મક્કીએ કહ્યું કે તે ક્યારેય ઓસામા બિન લાદેન કે અલ કાયદાના નેતા અયમાન અલ ઝવાહિરીને મળ્યો નથી. પાકિસ્તાન લશ્કરે તૈયબાના નેતા અબ્દુલ રહેમાન મક્કીએ આતંકવાદી સંગઠનનો અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથેના તેના સંબંધોના આરોપોને ફગાવી દીધા છે.